स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार मित्रों, डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी चैतन्य स्टूडियो गुजराती विभागना उपक्रमे हूँ प्रोफेसर योगेंद्र पारेख आज एमएना विद्यार्थीओने साहित्यिक पत्रकारत्व ये निबंध पर बात करीश। आज विषय पर अगाऊ आपणे अखबारों विषे बात करी, एटले के प्रथम तबक्के पत्रकारत्व विषे बात करी। अखबारों में अने प्रकीर्ण सामयिकों में जेमां समाचारों विश्लेषण प्रकट थाय छे एवा चित्रलेखा अभियान आदि सामयिकों में साहित्य केवी रीते पीरसाय छे एनी भूमिका शुं होय छे ए वात कर्या पछी आ बीजा तबक्काना व्याख्यानमां आपणे साहित्यिक सामयिकोनी वात करीशुं। साहित्यिक सामयिको सर्जाता जता साहित्यने, साहित्यिक गतिविधिने आपणी सामे मूकी आपे छे। दरेक काळना दरेक समयना साहित्यिक सामयिको जे ते समयनुं बहु ज दस्तावेजी मूल्य धरावे छे અને એ અર્થમાં એ ખૂબ મૂલ્યવાન છે। આપણે નરસિંહ મહેતાની કવિતા ભણીએ, મીરાબાઈની કવિતા ભણીએ, એ આપણી પાસે કેવી રીતે આવી, મધ્યકાલીન સાહિત્ય હસ્તપ્રતો આવી અને સંશોધનો થયા અને મળ્યું, પણ આપણે જે સમયમાં જીવતા હોઈએ એ સમયમાં कोई साहित्यकार कविता करता होय, कविता लखता होय, काव्य सर्जन करता होय, ए काव्य संग्रह बहार पड़े त्यारे प्रकाशक द्वारा प्रसिद्धि पामे त्यारे आपणा सुधी पहोंचे ए पहला ए कविता केवी रीते पहोंचे छे। कोई लेखक टूंकी वार्ता लखे, 1 लखे, 2 लखे, 3 लखे, 5 लखे, 25 लखे, 20 लखे, 30 लखे अने पछी एने एम थाय के हूँ पुस्तक छपाऊँ अने 20, 25, 30 जे संख्या 15 नक्की थाय एने पुस्तक प्रगट करवा जेटली संख्या में वार्ताओ लागे अने पुस्तक प्रगट थाय तो आपणे एम कहीए के एक साहित्य कृति टूंकी वार्ता क्षेत्रे सर्जकनुं प्रदान 15, 20, 25 वार्ताओनुं पुस्तक प्रगट थयुं अने वार्ताकार આપણે એમ કહીએ કે વાર્તાકાર નવનીત જાની, તિરાડનો અજવાસ વાર્તા સંગ્રહ પ્રગટ થયો। એમાં આટલી વાર્તાઓ છે, પરંતુ એ વાર્તાઓ કઈ સર્જકે કોઈ સંગ્રહ પ્રગટ કરવો છે એમ ધારીને કોઈ પ્રોજેક્ટ તરીકે 15-20 વાર્તાઓ લખવા બેસી ગયા, 15 દિવસ 20 દિવસ ટૂંકી વાર્તા છે ને રોજની એક લખે, તો એવું છે ના, એવું सर्जातु साहित्य, सर्जाती वार्ता, एकांकी, सोनेट आदि कविता निबंध शेमा प्रगट थाय अने पछी अलग अलग सामयिकोमां प्रगट थयेला लेखो, कविता, विवेचन, निबंध भेगुं करे सर्जक, एकठुं करे, पछी पुस्तक थाय। तो आ अखबारो पोतानी भूमिकाए पोताने त्यां नियमित रीते लखता सर्जकोना निबंधो, लेखो के धारावाही नवलकथा प्रगट करे, परंतु सर्जको के 2, 5, 25 के 50 ज नथी, घणा बधा लोको लखे छे। तो ए बधा रोजबरोज जे लखी रह्या छे आपणा समयमां के भूतकाळमां लखता हता, ये बधानुं साहित्य शेमां प्रगट थतुं? तो साहित्य सामयिकोमां। एवुं आपणे पहेला कह्युं के
બુદ્ધિ પ્રકાશ આપણું પ્રથમ સામયિક છે. તો આપણા સાહિત્યિક સામયિકો કયા કયા? તો સડસડાટ ઘણા નામ બોલી શકાય અને તમારે યાદ રાખવા જ પડશે. જેમ મેં કહ્યું કે પ્રથમ સામયિક બુદ્ધિ પ્રકાશ, એમ પ્રિયમવદા, સુદર્શન, ગુજરાત, કુમાર, ઘણા સામયિકો પ્રગટ થયા આપણે ત્યાં. ઘણા સર્જકોએ ઘણા સામયિકો પ્રગટ કર્યા. તો એ બધા સામયિકોમાં શું છે? પ્રિયમવદા હોય તો એ પંડિત યુગનું સામયિક છે. બુદ્ધિ પ્રકાશ સુધારક યુગમાં શરૂ થયું ને આપણા યુગ સુધી નિરંતર અત્યારે 170 વર્ષ થયા ચાલુ છે. તો આ બધા સામયિકોની ગતિવિધિ, જે તે સમયે સર્જાતું સાહિત્ય તેમાં પ્રગટ થયું, પછી ગ્રંથસ્થ થયું. એટલે આપણી કવિતા કે વાર્તા ગ્રંથસ્થ થતાં પહેલાં જેમાં પ્રગટ થાય છે એવા સામયિકોની પોતાની એક ચોક્કસ ભાત ઉપસે છે. જેમ કે સુરેશ જોશીએ ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ સામયિકો પ્રગટ કર્યા છે. વાણી, મનીષા, ક્ષિતિજ, ઉહાપો, એતદ વગેરે. તો ગુજરાતી આધુનિક કવિતા તો ક્ષિતિજમાં જ આકાર પામી, પ્રગટ થઈ, લોકો સુધી પહોંચી. અને નિબંધો પણ. આપણી જાણીતી સાહિત્યિક સંસ્થાઓ જે છે તેના પણ મુખપત્ર હોય. મુખપત્ર જેમ કે 1905માં ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના થઈ અને પ્રથમ અધિવેશન ભરાયું. આજે 115 વર્ષ જૂની ગૌરવવંતી સાહિત્ય સંસ્થા એ ગુજરાતી સાહિત્ય પરિષદ, અને એનું સામયિક, એનું મુખપત્ર પરબ દર મહિને પ્રગટ થાય છે. તો પરબમાં કવિતા, વાર્તા, નિબંધ, સાહિત્યિક પ્રવૃત્તિના અહેવાલ વગેરે પ્રગટ થાય છે. આ અહેવાલ પ્રગટ થવો એટલે શું? ધારો કે કોઈ સર્જકને મોટો પુરસ્કાર મળ્યો તો એ પુરસ્કાર પ્રદાનનો મોટો કાર્યક્રમ થાય. એ કાર્યક્રમમાં કોઈ અતિથિ વિશેષ હોય, કોઈ મુખ્ય અતિથિ હોય, કોઈ મૂર્ધન્ય સર્જક હોય, એમના હાથે પુરસ્કાર પ્રાપ્ત કરનાર સર્જકને પુરસ્કાર મળે. મોટો પુરસ્કાર હોય તો કાર્યક્રમ પણ એ રીતનો હોય, મોટો કાર્યક્રમ હોય. એમાં પુરસ્કાર પ્રાપ્ત કરનાર સર્જક પોતાનો પ્રતિભાવ પણ આપે. તો અખબાર કરતાં સામયિક જુદું ક્યાં પડે છે? ધારો કે એક સર્જકને રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રદાન થયો, તો રણજીતરામ સુવર્ણચંદ્રક ગુજરાત વિદ્યાસભા દ્વારા પ્રગટ આપવામાં આવે છે. તો રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનાર સર્જક સન્માનિત થાય છે. તો અખબાર એટલે પત્રકારત્વ, અખબારની ભૂમિકા શું હોય છે? કે ઘણા અખબારો 4 લીટીના સમાચાર આપે કે ભાઈ ફલાણા સર્જકને ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ ગણાતો રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રગટ થયો. પછી શું હોય સમાચાર? અમદાવાદ તારીખ ફલાણીના રોજ 2015 કે 2016 કે 2018નો રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રદાન કરવાનો કાર્યક્રમ અમદાવાદમાં ફલાણા સ્થળે યોજવામાં આવ્યો હતો અને એક સર્જક કોઈ મોટું નામ હોય એમના દ્વારા આ સર્જકને કે ગુજરાત વિદ્યાસભાના પ્રમુખ દ્વારા આ સર્જકને પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો, રોકડ ધનરાશિ આટલી આપવામાં આવી, એવા સમાચાર પ્રગટ થાય. પણ સાહિત્યિક પત્રકારત્વ એટલે કે સાહિત્યિક સામયિકમાં જ્યારે આ વસ્તુ આવે ત્યારે એનો વિસ્તૃત અહેવાલ આવે. વિસ્તૃત અહેવાલ આવે એટલું જ નહીં, પણ પુરસ્કાર પ્રાપ્ત કરનાર સર્જકનું પ્રતિભાવ વ્યાખ્યાન પણ આવે કે એ પોતાની સર્જન યાત્રા વિશે વાત કરે. કોઈ પણ સર્જક
રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરે ત્યારે સ્વાભાવિક છે કે પોતાના સાહિત્ય સર્જનની એક આખી રોમાંચક આનંદદાયક સફર જે હોય એ સફરમાં પોતે સરી જાય અને પોતાનો પ્રતિભાવ આપતી વખતે એ પોતાના વક્તવ્યમાં એ બધું કહે કે વાર્તાકાર હોય તો એમ કે મારી પહેલી વાર્તા ફલાણા સામયિકમાં પ્રગટ થઈ હતી, પછી કોઈ સર્જકે મને કહ્યું કે તમે વાર્તા લખો, એમ કરતાં કરતાં પોતાની આખી વાત મૂકે. તાત્પર્ય શું છે કહેવાનું? જે ગુજરાત સમાચાર, સંદેશ કે દિવ્ય ભાસ્કર કે મુંબઈ સમાચાર કે જન્મભૂમિ કે કચ્છ મિત્રમાં સર્જકનું આખું વ્યાખ્યાન ન આવે, સમાચાર આવે, તો સાહિત્ય જ પત્રકારત્વ એટલે કે સાહિત્યના સમાચારો જેમાં પ્રગટ થાય અને સર્જાતું સાહિત્ય જેમાં પ્રગટ થાય એની તમામ ગતિવિધિ આ સામયિકોમાં સમાવિષ્ટ થાય. એમાં સાહિત્ય અંગે જ હોય. કોઈ સાહિત્યકારનું અવસાન થયું હોય તો એને અંજલિ પણ સુંદર રીતે આપવામાં આવે. એમના સમગ્ર સાહિત્ય સર્જનને વિશે વાત કરવામાં આવી હોય, એમણે જે તે ક્ષેત્રમાં જે સ્વરૂપમાં પ્રદાન કર્યું હોય એની નોંધ લઈને સમુચિત ઔચિત્યપૂર્વક અંજલિ પ્રદાન કરવામાં આવે. અને કોઈ સાહિત્યકાર વિશિષ્ટ રીતે સન્માનિત થાય તો સર્જકનો વિશિષ્ટ પરિચય પણ આપવામાં આવે. સાહિત્ય પરિષદમાં નવા પ્રમુખની વરણી થાય તો એ પરિષદ પ્રમુખનો પરિચય પણ આખો સાહિત્ય સામયિકમાં છપાય. સમગ્ર પરિચય અખબારમાં નહીં પ્રગટ થાય. તાજેતરમાં ગુજરાતી સાહિત્ય પરિષદમાં નવનિયુક્ત પ્રમુખ, આજે હું વાત કરું છું 2020માં, 2020ની 25મી નવેમ્બરે, તો ગયા મહિને વરાયેલા પ્રમુખ શ્રી પ્રકાશ નશા, તો એમનો સમગ્ર પરિચય કે એમની સામે જે ઉમેદવારો ઊભા હતા સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે, હર્ષદ ત્રિવેદી, હરિકૃષ્ણ પાઠક, તે ત્રણેયનો પરિચય કે જીતેલા ઉમેદવારનો પરિચય પ્રમુખ તરીકે નિયુક્ત થયા પ્રકાશ નશા, તો એમની વિગતો અખબારોમાં સમાચાર રૂપે આવશે કે પરિષદ જેવી સંસ્થામાં, ગૌરવવંતી સંસ્થામાં 3 ઉમેદવારો સ્પર્ધામાં છે, સમાચાર આવશે, લોકો સુધી સમાચાર પહોંચે. પણ વિજેતા ઉમેદવારનો વ્યવસ્થિત પરિચય, ગૌરવપૂર્ણ પરિચય જે રીતે આવશે સાહિત્ય સામયિકમાં આવશે. તો માત્ર કવિતા, વાર્તા, એકાંકી એટલું જ નહીં, પરંતુ સાહિત્યિક ગતિવિધિને પણ આ અખબારો યોગ્ય સ્થાન આપે છે. આ સાહિત્ય સામયિકો યોગ્ય સ્થાન આપે છે. સુદર્શન નામના સામયિકમાં મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું કેટલું ચિંતન પ્રગટ થયું અને આપણને સુદર્શન ગદ્યાવલી સ્વરૂપે મળ્યું. અગાઉ મેં આપને કહ્યું કે ક્ષિતિજ જેવા સામયિકમાં આધુનિક યુગના પુરસ્કર્તા એવા સુરેશ જોશી એ સામયિકના તંત્રી હોય ત્યારે શું બને, આધુનિક કવિઓને ખીલવાની, ખુલવાની, પ્રગટ થવાની તક મળે અને મળી. એબ્સર્ડ નાટકો, એકાંકીઓ પ્રગટ થવા લાગ્યા. આધુનિક યુગનું ગુજરાતી આધુનિક સાહિત્ય, આધુનિક ગુજરાતી સાહિત્ય સામયિકોમાં પ્રથમ પ્રગટ થયું અને એ પ્રકારનું સામયિક પણ શરૂ થયું. એક તરફ પરંપરા સાથે અનુસંધાન ધરાવતા, આધુનિકતાને સમજતા તેજસ્વી સાક્ષર ઉમાશંકર જોશી સંસ્કૃતિ ચલાવે અને એ સંસ્કૃતિની સામે એમના જ સમયમાં લાભશંકર ઠાકર, આદિલ મંસૂરી, ચીનુ મોદી જેવા આધુનિક સર્જકો જે તે કાળે 7મી સદીમાં યુવાન હતા ત્યારે સંસ્કૃતિ નહીં કૃતિ એમ કરીને કૃતિ નામનું સામયિક ચલાવે. એનો અર્થ શું હતો કે સંસ્કૃતિ શબ્દની અર્થછાયાઓ જે છે એમાં પરંપરા સાથેના અનુસંધાનની એક આખી સમજ છે
એનાથી પોતે જુદા પડે છે અને પ્રયોગશીલ છે એવું દર્શાવવા માટેનો એક સર્જનાત્મક ઉન્મેષ, પ્રયોગનો એક ઉછાળ એ કૃતિ એવા સામયિકના નામ સાથે પ્રગટ થાય છે. તો સંસ્કૃતિ પણ પ્રગટ થાય, સમાંતરપણે કૃતિ નામનું સામયિક પણ પ્રગટ થાય. અલબત્ત પછી બંને બંધ થયા સામયિકો બંધ થવા પાછળની એક જુદી ભૂમિકા છે, કારણ કે દર મહિને સામયિક પ્રગટ કરવું એ ઘણી વ્યવસ્થા અને આર્થિક વ્યવસ્થા પણ માગી લેવું કામ છે. દરેક વખતે એ શક્ય હોતું નથી. પણ આપણા ઘણા સર્જકોએ સામયિકો શરૂ કર્યા. મફત ઓઝાએ તાદર્થ્ય શરૂ કર્યું. એમાં તાદર્થ્યની પોતાની એક ભૂમિકા છે કે ઘણા નવા લેખકોને એમણે પ્રથમ સ્થાન આપ્યું. આપણા મોટા ભાગના આજે સર્જકો કે વિવેચકો જે ઉન્નત થઈને ફરે છે કે હું સર્જક છું, હું વિવેચક છું, એ બધાને સૌપ્રથમ સ્થાન જો આપ્યું હોય તો એમાંના ઘણા લોકોને તાદર્થ્યએ સ્થાન આપ્યું છે. એ પહેલાં તદર્થ સ્વરૂપે પ્રગટ થતું, પછી નામ બદલાયું તાદર્થ્ય. આજે પણ મફત ઓઝાના દીકરી ડૉક્ટર પૂર્વી ઓઝા બહુ સારી રીતે નિયમિતપણે તાદર્થ્ય પ્રગટ કરે છે. આપણા સાહિત્યિક સામયિકોમાં અને નવા લેખકો માટે એનું એક ચોક્કસ સ્થાન છે. એમ રમણલાલ જોશી આપણા વિવેચક હતા. અખબારોમાં પણ એમણે લખ્યું છે. ઘણા પુસ્તકોનો પરિચય એમણે અખબારોમાં કરાવ્યો છે. એ રમણલાલ જોશી દિવંગત થયા ત્યાં સુધી એમણે ઉદ્દેશ નામનું સામયિક ચલાવ્યું. એમના અવસાન પછી એમના દીકરા પ્રબોધભાઈ જોશીએ ચલાવ્યું. પ્રબોધ ર જોશી એના તંત્રી હતા અને પ્રબોધ જોશીનું પણ નિધન થયું. પણ ઉદ્દેશમાં ઘણા એક ઉમદા સામયિક તરીકે ઉદ્દેશ પ્રશિષ્ટ સામયિક તરીકે સ્વીકૃતિ પામ્યું. પહેલાં એક ગ્રંથ નામનું સામયિક પ્રગટ થતું. તો ગ્રંથમાં ગ્રંથ વિશેના અવલોકનો પણ પ્રગટ થતા. પ્રત્યક્ષ નામનો સામયિક રમણ સોની પ્રગટ કરતા વડોદરાથી. તો પ્રત્યક્ષમાં સર્જાતા સાહિત્યની સમીક્ષાઓ આવતી. સર્જકને આનંદ થતો કે પોતાના સાહિત્ય વિશે એક સામયિકમાં લગભગ સમયસર કહી શકાય એટલું ઝડપથી લેખો પ્રગટ થતા, અવલોકનો પ્રગટ થતા. સર્જાતા સાહિત્યનું મૂલ્યાંકન તો પ્રગટ થવું જોઈએ અને એ મૂલ્યાંકન પ્રત્યક્ષ જેવા સામયિકમાં પ્રગટ થતું. અલબત્ત પરબમાં પણ પ્રગટ થાય છે, બીજા સામયિકોમાં પણ પ્રગટ થાય છે. વી નામનું એક સામયિક વિદ્યાનગરથી પ્રગટ થાય. એવી રીતે ગદ્ય પર્વ પ્રગટ થાય મુંબઈથી. ભરતનાયક ગીતાનાયક ચલાવે અને ગદ્યની કેટલી રચનાઓ પછી ગ્રંથસ્થ થાય. કેટલા સર્જકો આપણને એમાંથી મળે. કવિતાનું અલગ જ સામયિક જન્મભૂમિ ટ્રસ્ટ પ્રગટ કરે. જે લોકો જન્મભૂમિ અને કચ્છ મિત્ર, ફૂલછાપ જેવા સામયિક વાર્તા અખબારો પ્રગટ કરે, એ જ ટ્રસ્ટ દ્વારા કવિતાનું દ્વિમાસિક દર 2 મહિને પ્રગટ થતું, જે સુરેશ દલાલ એક ઊંચાઈએ એને લઈ ગયા અને હજી પણ ચાલુ છે એ સામયિક, જેમાં સર્જાતું સાહિત્ય એટલે કવિતા, વિશ્વ કવિતા વિશેની વાત થાય. આજે પણ ગુણવત્તાપૂર્વક એનું ધોરણ જળવાઈ રહ્યું છે. કવિનો ફોટો પણ સરસ રીતે પ્રગટ થાય, સાથે એની તસવીર હોય, કોઈક વિશિષ્ટ પ્રસંગ પણ હોય. ઘણા સામયિકોએ વિશેષાંકો પણ કર્યા છે. મફત ઓઝાએ તાદર્થ્યનો સુંદરમ વિશેનો વિશેષાંક કરેલો, બીજા પણ કર્યા. સંસ્કૃતિનો પણ અંક થયો. કુમાર સામયિકે ચરિત્ર લેખોનો, ચરિત્રો વિશેનો એક આખો વિશેષાંક પ્રગટ કર્યો. ગુજરાત સરકાર દ્વારા દીપોત્સવી અંક આખો પ્રગટ થાય છે. એમાં કેટલા સર્જકો લખે છે એના પ્રગટ. કવિતા, વાર્તા, નિબંધ, અભ્યાસ લેખો, કેટલું બધું દળદાર અંક. સાહિત્યની બાબતમાં સરકારનું એક નોંધપાત્ર કહી શકાય એવું આ એક પ્રદાન છે. દર વર્ષે અને ખૂબ રાહત દરે વિશાળ વાચક વર્ગ સુધી દીપોત્સવી અંક પહોંચે છે. ગુજરાતમાં ગુજરાત દીપોત્સવી અંકનો એક આગવો ચાહક વર્ગ છે.
અને ગુજરાત સાહિત્ય અકાદમી. ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર છે શબ્દસૃષ્ટિ. એમાં સર્જાતું સાહિત્ય, વિવેચન, કવિતા, વાર્તા, એકાંકી, અભ્યાસ લેખો પ્રગટ થાય છે. સુચારુ ઢબે ચાલે છે. કેટલાય સર્જકોએ શબ્દસૃષ્ટિ દ્વારા અને શબ્દસૃષ્ટિના કેટલા મૂલ્યવાન વિશેષાંકો પ્રગટ થયા છે. કવિતા અને હું, નવલકથા અને હું, નિબંધ અને હું, આજે હું બોલ્યો તે વિશિષ્ટ અંકોના વિશેષાંકોના નામ છે. એવું સ્મરણ રેખ એટલે સર્જકો વિશેના સ્મૃતિલેખો વિદ્વાનોએ લખ્યા છે અને અભ્યાસપૂર્ણ લખ્યા છે. તો નિબંધ અને હું કે નવલકથા અને હું, ટૂંકી વાર્તા અને હું, એવા જે વિશેષાંકો પ્રગટ થયા એ વખતે સંપાદક હતા હર્ષદ ત્રિવેદી. તો આ વિશેષાંકોમાં કેટલા સર્જકો પોતાની સર્જન અંગેની કેફિયત લઈને પ્રગટ થયા, જે તે સાહિત્ય સ્વરૂપ સાથે પોતે કેવો મુકાબલો કર્યો, એ સાહિત્ય સ્વરૂપમાં પોતાનો કેવો વિકાસ થયો, એની પોતાની સર્જનાત્મક અભિલાષા, સર્જન પ્રક્રિયા, સર્જનનો આનંદ કેવો હતો, એ બધાની વાત દરેક સર્જકોએ કરી. તો એ સાહિત્યિક પત્રકારત્વનું એવું ઉજળું પાસું છે આ વિશેષાંકો કે જે ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર સ્થાન ધરાવે છે. આમ સાહિત્ય સામયિકોની પોતાની એક ચોક્કસ ભૂમિકા છે. એનું પત્રકારત્વ એક અલગ ભાત રચે છે. રાજ્યમાં, દેશમાં કે વિશ્વમાં બહુ મોટી ઘટના થઈ હોય કે વિશ્વયુદ્ધ પણ થઈ ગયું હોય તો એ સાહિત્ય સામયિકોમાં સમાચાર તરીકે પ્રગટ નહીં થાય, પણ એક સરસ મજાનું કવિ સંમેલન થયું હોય તો એનો અહેવાલ સાહિત્ય સામયિકમાં જો મોકલે આયોજકો તો યોગ્ય રીતે સ્થાન પામે. આ સાહિત્યિક પત્રકારત્વની એક દિશા હોય છે, એની પ્રવૃત્તિ હોય છે, એનો એક ધર્મ હોય છે કે એ સર્જકો વચ્ચે વહેંચાય છે, સાહિત્યના અધિકારી ભાવક સુધી પહોંચે છે સાહિત્ય સામયિકો, અને એ સાહિત્યિક પત્રકારત્વ છે. એમાં લખનાર દરેક પત્રકાર નથી હોતા, પણ સાહિત્ય કર્મી હોય છે. સાહિત્ય એનું કર્મ છે. સાહિત્યનું સર્જન અને સાહિત્યનું અહેવાલ લેખન સાહિત્યિક સામયિકોમાં સ્થાન પામે છે. પરિષદ, ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર પરબ, એમાં પરિષદ વૃત્ત નામનો વિભાગ આવે છે, સાહિત્ય વૃત્ત નામનો વિભાગ આવે છે. તો પરિષદ વૃત્તમાં પરિષદની નિસરામાં પરિષદના ઉપક્રમે થયેલા સાહિત્યિક કાર્યક્રમોનું પ્રાગટ્ય સરસ રીતે અહેવાલ લેખન આવે. એટલે પરિષદ સાથે પરબના માધ્યમથી સંકળાયેલા તમામ વાચકો સુધી વાત પહોંચે કે પણ ક્યાં કવિ સંમેલન થયું, ક્યાં વ્યાખ્યાનનું આયોજન થયું, કઈ વ્યાખ્યાનમાળા અંતર્ગત કોણે વ્યાખ્યાન આપ્યું, એ દરેક વાત સમાચાર તરીકે પહોંચે. સમાચાર તરીકે આખી પહોંચેલી વાત એક સાહિત્યિક ગતિવિધિની સક્રિયતા લોકોને પ્રેરિત કરે. કોઈ પણ એક ગામમાં કાર્યક્રમનું આયોજન થયું હોય, એના વિશે પ્રગટ થયેલા સમાચાર છાપામાં તો એક નાનકડા ખૂણામાં પ્રગટ થાય તો થાય, ન તો ન પણ થાય, પણ પરબમાં, શબ્દસૃષ્ટિમાં એમાં પ્રગટ થાય તો લોકો સુધી એવી રીતે પહોંચે કે બીજી સંસ્થાઓ પણ એ સાહિત્ય સામયિકોમાં ચાલતી ગતિવિધિના આધારે પોતાની સંસ્થામાં કાર્યક્રમ કરવો હોય ત્યારે વક્તાને નિમંત્રણ આપે, સાહિત્ય સંસ્થાનો સંપર્ક કરે. એમ આખું સાહિત્યિક ગતિવિધિનું પ્રજાજીવનના પ્રવાહોમાં એક આખું રસાયણ થાય, પ્રવાહો ગતિશીલ થાય, થંભી ગયેલા જળ વહેતા થાય, અને એ રીતે જ આખી સાહિત્યિક આબોહવા બંધાય. સાહિત્યિક આબોહવા બાંધવાનું કામ સાહિત્યિક સામયિકોનું છે. કુમાર આપણે ત્યાં કેટલા સમયથી ચાલે છે, તો કુમારમાં કેટલું સાહિત્ય પ્રગટ થયું, એ બધું ડિજિટલ સ્વરૂપે પણ લોકો સુધી પહોંચ્યું. એની સીડી ઉપલબ્ધ થઈ,
એવું એક આપણું જાણીતું વિચારપત્ર નિરીક્ષક. નિરીક્ષકમાં કવિતાઓ પ્રગટ થાય છે, જેમાં પ્રજા જીવનના પ્રવાહો અને સમકાલીન રાજકીય ગતિવિધિઓ કે સાંસ્કૃતિક ગતિવિધિઓને વાચા આપી એવી કવિતા જે પ્રગટ થઈ હોય તે શુદ્ધ કલા સ્વરૂપ કદાચ ન બને, પરંતુ એક ચોક્કસ દિશામાં પ્રજાનું રુચિ ઘડતરનું કામ કરે કે સાહિત્યિક રુચિનું ઘડતરનું કામ કરે એવી કવિતાઓ અવશ્ય પ્રગટ થાય. તો એમાં સાહિત્ય અને પત્રકારત્વનો એક એવો અભ્યાસપૂર્ણ, ચિંતનાત્મક, વિચારમૂલક દ્રષ્ટિકોણ આપણને નિરીક્ષકમાં જોવા મળે. નવજીવનનો અક્ષરદેહ પ્રગટ થાય છે. શાશ્વત ગાંધી નામનું સામયિક પ્રગટ થયું. તો નવજીવનનો અક્ષરદેહમાં ગાંધીજીએ સ્થાપના કરેલું નવજીવન, જુઓ નામ પણ કેવું, નવજીવન. ઊંધું વાંચો કે સવળું સીધું વાંચો, નવજીવન જ વંચાય. તો એ નવજીવનનો અક્ષરદેહ પ્રગટ થાય છે, એમાં ગાંધી સાહિત્ય પ્રગટ થાય છે. શાશ્વત ગાંધીમાં ગાંધી સાહિત્ય પ્રગટ થયું. ગાંધીજીનો એ પ્રભાવ હતો. પરબ શબ્દસૃષ્ટિ, ખેવના પ્રગટ થતું સુમન શાહના તંત્રીપદ હેઠળ. ખેવના સામયિકમાં પણ સાહિત્ય પદાર્થની ખેવના નિરંતર પ્રગટ થતી. મણિલાલ હ પટેલે 10મો દાયકો નામનું સામયિક પ્રગટ કરેલું. 20મી સદીનો 10મો દાયકો એમાં દસ્તાવેજી મૂલ્ય પામે છે. એક જુદી દ્રષ્ટિથી એમણે શરૂ કરેલું. તો આવા ઘણા સામયિકોમાં ગુજરાતી સાહિત્યની ગતિવિધિ પ્રગટ થાય છે. ઘણા સામયિકોના નામ લેવાના પણ રહી ગયા છે, હું જાણું છું. મુંબઈથી પ્રગટ થતું કવિતા, કવિલોક, આ બધા સામયિકોમાં કવિલોક અમદાવાદથી પ્રગટ થાય છે. આપણે કુમારનો પણ ઉલ્લેખ કર્યો. નવચેતન કેટલું જૂનું સામયિક છે. અખંડાનંદ, જનકલ્યાણ, સૌથી વધુ આજીવન સભ્યો ધરાવતું કોઈ હજારો કોઈ સામયિક હોય તો એ જનકલ્યાણ છે. એ મૂલ્યલક્ષી પોતાની રીતે પ્રગટ થાય છે ને એ ગાંધીજી વિશેના વિશેષાંકો પણ કરી ચૂક્યું છે. આ બધા સામયિકો સાહિત્યિક પત્રકારત્વનો એક ઊંચો માપદંડ રજૂ કરે છે. નવનીત અને સમર્પણ નામના 2 સામયિકો થતા ભારતીય વિદ્યાભવનના, એમાંથી નવનીત સમર્પણ થયું. તો નવનીત સમર્પણમાં કેટલા બધા સર્જકો સાહિત્ય, અધ્યાત્મ અને સાંસ્કૃતિક પ્રવાહોને અને બીજી લલિત કલાઓ વિશેના અભ્યાસ લેખોને પણ બહુ જ સુચારુ ઢબે પ્રગટ કરે છે નવનીત સમર્પણ. એવી જ રીતે ગાંધીનગરથી પ્રગટ થાય છે શબ્દસર. કિશોરસિંહ સોલંકી એમની માવજત કરે છે. તો એ શબ્દસરમાં પણ બીજા સામયિકોની જેમ કવિતા, અભ્યાસ લેખો, વાર્તા આદિ વિભાગો, જેને આપણે સ્તંભ કહીએ છીએ, તેના દ્વારા ઘણું બધું સાહિત્યિક આબોહવા નિર્માણ કરવાનું કામ થાય છે. આમ મિત્રો, ઘણા સાહિત્ય સામયિકો છે. સુધારક યુગના, પંડિત યુગના, ગાંધી યુગના, અનુગાંધી યુગના, આધુનિક યુગના અને આપણા સમયમાં અત્યારે પ્રગટ થતા સાહિત્ય સામયિકોની એક આખી વિશિષ્ટ સૃષ્ટિ છે. આ નિબંધના અભ્યાસ દ્વારા તમે તમારી પહોંચ હોય ત્યાં સુધીનું સાહિત્ય સામયિકનું લવાજમ ભરો, વાંચો અને સર્જાતા સાહિત્ય સાથે તમારો મેળ પાડો. આ માત્ર પરીક્ષાલક્ષી નિબંધ નથી. આ નિબંધના અભ્યાસ દ્વારા તમે સાહિત્ય સામયિકો સુધી પહોંચો. ઉચ્ચ શિક્ષણના પ્રશ્નો ચર્ચતું એક સામયિક પણ છે અભિદૃષ્ટિ. ગતિશીલ શિક્ષણ પણ છે, જેમાં શિક્ષણની વાતો આવે છે. આમ અનેકવિધ સામયિકો. સમણું નામનું સામયિક દર 3 મહિને પ્રગટ થાય છે. એ પણ બીજા સામયિકોની જેમ લઘુકથા, વાર્તા, સાહિત્યિક ગતિવિધિઓને પોતાની ભૂમિકાએ સ્થાન આપે છે. આમ અનેકવિધ સામયિકોની માતબર સમૃદ્ધિ આજે પણ આપણી પાસે છે. ઉમાશંકર જોશીનું સંસ્કૃતિ બંધ થયું, રમણલાલ જોશીનું ઉદ્દેશ બંધ થયું, પણ બહુ સામયિક 10મો દાયકો પણ બંધ થયું. મણિલાલ હ પટેલનું પણ સામયિકો બંધ ન થાય એ જોવાની પણ આપણી જવાબદારી છે. આપણે
ગુજરાતી ભાષાના ચાહક તરીકે, અને હવે આપ તો એમએમાં અભ્યાસ કરી રહ્યા છો, ત્યારે ઓછામાં ઓછા 2 સામયિક આપના ઘરે નિયમિત આવતા થાય એવી રીતે આપ લવાજમ ભરો એવી પણ આ સાથે આશા રાખું છું, અને આપ આ નિબંધનો સઘન અભ્યાસ કરશો એવી અપેક્ષા સાથે વિરમું છું. ખૂબ ખૂબ આભાર મિત્રો આપ સૌનો મને સાંભળવા બદલ. ધન્યવાદ. स्वाध्यायः परः